ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની જે ચૂંટણીનું જે અત્યારે આયોજન તો કરવામાં આવ્યું છે ને તેમાં પણ લગભગ અત્યાર સુધી જે જોવા જઈએ તો 50% જેટલું જે મતદાન તો અત્યારે તો ક્યાં કહેવામાં આવી રહ્યું છે, પણ તેની સાથે જ્યારે તમિલનાડુની વાત કરવામાં આવે તો એક જ ફેઝમાં આખું જે ઇલેક્શન અત્યારે તો જે યોજાઈ રહ્યું છે, પશ્ચિમ બંગાળમાં અત્યારે તો 2 ફેઝમાં છે। જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે એટલે કે 23મી એપ્રિલે 152 બેઠકો ઉપર જે રીતે મતદાન છે ને તેની સાથે બીજા તબક્કાનું જે મતદાન છે અને તેમાં પણ 142 જેટલી બેઠકો ઉપર અત્યારે તો જે મતદાન થવાનું છે। પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં અત્યારે તો જો જોવા જઈએ તો ક્યાંક પ્રાદેશિક પક્ષ એ સૌથી વધારે અત્યારે તો જે એમ કહેવાય કે દરેક લોકો તેને જે મત આપતા હોય તેવી બાબતો જોવા મળતી હોય છે। અને પ્રાદેશિક પક્ષમાં પણ જોવા જઈએ તો તમિલનાડુમાં ડીએમકે, એઆઈએડીએમકે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને ટીવીકે એટલે કે જે થાલાપતિ વિજય છે તેમની અત્યારે તો જે 4 પાર્ટીઓ છે, આ 4 પાર્ટીઓ વચ્ચે જે સીધો જંગ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ પશ્ચિમ બંગાળની વાત કરવામાં તો પશ્ચિમ બંગાળમાં જે ટીએમસી અને ભાજપ વચ્ચે જે સીધો જંગ જોવા મળી રહ્યો છે। સવાલ પણ એ થતો હોય છે કે જ્યારે વર્ષ 2021ની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં જે પ્રમાણે 10 વર્ષના વનવાસ બાદ જે સ્ટાલિન જે ફરી એકવાર જે મુખ્યમંત્રી બન્યા હતા, પલાનીસ્વામી પણ અત્યારે તો જે ટ્રાય તો કરી રહ્યા છે પરંતુ ક્યાંક તેઓ જીતી શકતા નથી તેવી પણ બાબત સામે આવી છે। તમિલનાડુમાં આ વખતે મુદ્દાઓ ઘણા બધા જે જોવા મળ્યા હતા, પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહ્યા છે, વોટિંગ પણ થઈ રહ્યું છે। હવે જોવાનું એ કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। આ બંને રાજ્યને લઈને આજે ચર્ચા વિચારણા શરૂ કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાર્ગવભાઈ પરીખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સાથે પ્રિયંકા શર્મા કે જેઓ પત્રકાર છે। જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે। ભાર્ગવભાઈ, તમિલનાડુથી મારે શરૂઆત કરવી છે। જ્યારે ડીએમકેની વાત કરું તો વર્ષ 2021માં જે 10 વર્ષના વનવાસ બાદ ડીએમકે જે આખરે સત્તા હાંસલ કરી હતી, 159 જે બેઠકો હાંસલ કરી હતી તમિલનાડુમાં, આ વખતે મુદ્દાઓ તો ચલો ઘણા બધા છે પણ ક્યાંક એવી જ બાબતો જોવા મળતી હોય છે કે તમિલનાડુમાં ભાષા અને સંસ્કૃતિને લઈને જ દરેક લોકો અત્યારે તો વોટિંગ કરતા હોય ને તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે। આ વખતની જે ચૂંટણી છે તેમાં આપ તમિલનાડુને કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, આ વખતની જે ચૂંટણી છે એની અંદર પણ ભાષા અને આની ઉપર વચન આપવામાં આવી રહ્યું છે। તમે રાહુલ ગાંધીનું જે છેલ્લું ટ્વીટ છે એ છેલ્લા ટ્વીટને તમે જુઓ તો એ ટ્વીટની અંદર પણ તામિલનાડુની વાત કરવા માટે દક્ષિણ ભારતની જયારે વાત કરવામાં આવે ત્યાં ત્યાંની અસ્મિતા, ત્યાંના કલ્ચર, એના ઉપર મોટો એટેક આવનારા દિવસોમાં થશે આ વાત કરીને આખો માહોલ એક ઉભો કરવામાં આવી રહ્યો છે। કારણ કે ત્યાંની જે પોલિસીસ છે ને, આ વિસ્તારની જે વોટિંગ પેટર્ન છે એ ત્યાંના કલ્ચર, ત્યાંની ભાષા અને આના ઉપર બહુ જ મોટી આધારિત છે અને એ વોટિંગ કલ્ચરને ધ્યાનમાં રાખ્યું છે। બીજું કે આ વખતે જે 3 વાગ્યા સુધીના જે ઓફિશિયલ આંકડા, એ બીજા આંકડા તો એ પછી તો વધ્યા જ હશે, પણ જે ઇલેક્શન વેબસાઇટના 3 વાગ્યા સુધીના જે આંકડા છે એ આંકડાની અંદર બહુ જ મોટી એક ચોંકાવનારી વાત એ છે કે 70% વોટિંગ જોવા મળ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળની અંદર 78% જેટલું વોટિંગ જોવા મળ્યું છે। એટલે એક સેફોલોજીના એક સાદા નિયમ પ્રમાણે જો જોવા જઈએ ને તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટિંગ ગણી શકાય। કારણ કે જેમ વધારે વોટિંગ થાય એમ સત્તાધારી પક્ષને તકલીફ પડે, આ એક સર્વસામાન્ય સેફોલોજીનો એક નિયમ છે। તો આ એક ઇન્ડિકેશનને પણ આપણે જોઈએ। બિલકુલ સાચી વાત છે। જી પ્રિયંકાજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તમિલનાડુની જે એક જ ફેઝમાં જે 234 બેઠકો પર જે આજે મતદાન જે થઈ રહ્યું છે ને જે મતદાનની ટકાવારી પણ સામે આવી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને પણ? जी बिल्कुल, थैंक यू यज्ञ भाई मुझे इस प्रोग्राम पे बुलाने के लिए। मैं भार्गव जी के एक पॉइंट को आगे लेते हुए बात करूंगी। उन्होंने कहा जो सेफोलॉजी के पॉइंट ऑफ व्यू से जो वोटर टर्नआउट है दैट विल बी अगेंस्ट द गवर्नमेंट, ये एंटी इनकम्बेंसी में जाएगा, और बिल्कुल सही बात है क्योंकि हमने पूरे कैंपेन में इस बार देखा है कि ये जो तमिलनाडु का जो डिस्कोर्स बन रहा था, तमिलनाडु में बन रहा था द्रविडियन मॉडल, जो इनफैक्ट जो एआईएडीएमके हमेशा से प्रचार करती आ रही है, इनफैक्ट डीएमके प्रचार करती आ रही है, पर बीजेपी ने उसको चैलेंज किया है और उसने वही हमारा जो डिस्कोर्स बीजेपी का रहा है कि एक फैमिली के पास गवर्नेंस नहीं होनी चाहिए, तो वो एक डिस्कोर्स हमने जरूर देखा है।
तो एक मिनिस्क्यूल लेवल पे मैं समझती हूँ कि जो नेशनल डिबेट हमारी 2019 लोकसभा इलेक्शंस में और 2024 के लोकसभा इलेक्शंस में हमने देखी थी, वो सेम हम मिनिस्क्यूल लेवल, स्टेट लेवल पे इस बार हम देख पाएंगे। और जैसा कि भार्गव जी ने कहा, जो वोटर टर्नआउट है वो आंकड़े इस चीज को बिल्कुल दर्शाते हैं। एंड ऑफ कोर्स वी विल हैव टू वेट कि हमारे एग्जिट पोल में क्या नंबर आते हैं, किस तरह से पूरा रिजल्ट आता है। पर इस समय जो आंकड़े दर्शा रहे हैं वो पॉलिटिकल डिस्कोर्स का डायरेक्ट उसका रिलेशन हमें देखने को जरूर मिल रहा है ग्राउंड पे। एंड ऑफ कोर्स हमको ये बात करनी पड़ेगी, ये जो 2 बिल्स की जो बात हुई है, जिसके जो एक बहुत बड़ा एक पॉइंट बना है, जिसके ऊपर प्रधानमंत्री नरेंद्र मोदी खुद बाहर आके उन्होंने भी स्टेटमेंट दिया था। तो ये सारी जो लास्ट मिनट जो वेव्स है, जो थर्ड वेव जो बनी है पॉलिटिकल डिस्कोर्स की, कैंपेनिंग की, वो भी एक बहुत ही इंपॉर्टेंट पॉइंट रहेगा, टर्निंग पॉइंट है इस पूरे इलेक्शंस के लिए। भले वो विमेन्स रिजर्वेशन बिल हो या फिर डीलिमिटेशन हो। डीलिमिटेशन का जैसा आपको भी पता ही है यज्ञ भाई, ग्राउंड पे किस तरह से पूरी जो इसके प्रोटेस्ट हुए हैं, कितने सारे लीडर्स खुद बाहर निकल कर आए हैं, कितने सारे लोग निकल कर आए थे। तो ये सारी चीजों का बहुत ज्यादा फर्क हमें देखने को मिल रहा है। एंड ऑफ कोर्स वेस्ट बंगाल में जो जस्ट एन अपडेट फॉर यू एंड आपके जो व्यूअर्स हैं उनके लिए भी, 90% वोटर टर्नआउट ऑफ वेस्ट बंगाल में अब इस समय हम देख रहे हैं 5 बजे तक का। तो दैट विल ऑल्सो बी अ वेरी इंपॉर्टेंट पॉइंट टू सी कि किस तरफ ये लेके जाता है। ये भले जैसा कि भार्गव जी बता रहे हैं, ये गवर्नमेंट के अगेंस्ट में काम करेगा, वो देखने की बात है कि कितना ऑन द ग्राउंड इसका इफेक्ट आता है। बिल्कुल जी। एक और सवाल मैं आपसे पूछना चाहूँगा, डिलिमिटेशन की बात करी तो एआईएडीएमके और डीएमके ने वहाँ पे डिलिमिटेशन को लेकर एक नैरेटिव भी बनाया था। उन्होंने यही कहा था कि नहीं, साउथ में इसका बहुत ही प्रोज एंड कॉन्स में बात नहीं होगी, मगर सिर्फ और सिर्फ कौन सी होगा, एक ऐसी भी बात और ऐसा नैरेटिव भी चलाया था। आप किस तरीके से आप देख रहे हो? एज अ पत्रकार यज्ञ भाई, आई वुडंट वे ऑन इट, बट मैं एक निष्पक्ष तरीके से देखकर मैं ये जरूर एनालाइज कर सकती हूँ एज एन इंटेलेक्चुअल एक्सरसाइज कि किस तरह से इसको डिकोड किया गया है ऑपोजिशन ने और गवर्नमेंट ने, और उसका असर किस तरह से लोगों पे पड़ा है, जो हमें इस इलेक्शन में देखने को जरूर मिलेगा। उसके आंकड़े हमें बता देंगे, इसका कोई गेस वर्क करने की जरूरत नहीं। पर अगर हम पॉलिटिकल डिस्कोर्स देखें, आप बिल्कुल सही बोल रहे हैं, डीएमके ने एक लाइन पकड़ी थी। और जैसा कि मैं बता रही थी कि जो द्रविडियन मॉडल की जो वो बात करते हैं, आपको याद होगा कि कई साल पहले इन्होंने वो भी एक प्रोटेस्ट खड़ा किया था कि आप तमिलियन पहले हैं, भारतीय बाद में है। तो ये सारे जो इनके पॉलिटिकल डिस्कोर्स हैं वो इसी चीज को दर्शा रहे हैं, सेम फिलोसॉफिकल लाइन पकड़े हुए हैं। और ये जो डिलिमिटेशन की बात है उसके ऊपर भी उन्होंने सेम पॉलिटिकल लाइन पकड़ी थी कि ये मतलब तमिलियंस के अगेंस्ट में है, जो तमिलनाडु के लोग हैं वो भारत के से थोड़ा सा अलग है। ये उनका एक रवैया जरूर शुरुआत से रहा है। और इस बार भी हमने वही देखा, जब बाहर आके वो जब डॉक्यूमेंट्स जला रहे थे पूरे स्ट्रीट्स पे, प्रोटेस्ट कर रहे थे और वही सारे जो इश्यूज खड़े कर रहे थे, तो उसका एक बहुत बड़ा स्वभाव, एक बहुत बड़ा असर जरूर पड़ेगा इस इलेक्शंस में। वो हमें देखना पड़ेगा कि किस तरफ ये लेके जाता है। पर एक बहुत दिस वाज अ सेंट्रल पॉलिटिकल डिस्कोर्स हम जरूर कह सकते हैं। બિલકુલ બિલકુલ ભાર્ગવભાઈ, એક બાજુ જ્યારે ડિલિમિટેશનની વાત થતી હોય ને તો તેમાં પણ ક્યાંક સવાલ એ થતો હોય છે કે ગઈ વખતે જે વોટ શેરની પણ વાત કરી, આ વખતે ચલો ડિલિમિટેશનનું એક નેરેટિવ અત્યારે તમિલનાડુમાં જે ક્રિએટ તો કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ, પણ જે પ્રમાણે ભાજપ કોંગ્રેસ બધા જે મેદાનમાં છે, અલગ અલગ જે સ્ટેટમેન્ટ પણ જે જોવા મળ્યા, જે તમિલનાડુમાં જે મલ્લિકાર્જુન ખડગે દ્વારા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ, શું એ આ બધા પણ અત્યારે તો ઇમ્પેક્ટ જોવા મળશે? અને સાથે એક સવાલ એ પણ કે જો હું 2021ની વાત કરું તો 2021માં જે ડીએમકેને 45% જે વોટ શેર જોવા મળ્યો હતો અને એઆઈએડીએમકેને 40% જોવા મળ્યો હતો. માત્ર 5%નો જ ક્યાંક ડિફરન્સ અત્યારે તો જે જોવા મળ્યો હતો અને તેની સામે જ્યારે આટલો મોટો ક્યાંક ચેન્જ પણ છે, તો શું લાગે છે કે આ વખતે જે પ્રમાણે ક્યાંક વોટ શેર તો વધ્યો છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રમાણે ટ્રાય કરી રહી છે, એમ કહેવાય કે ના સાઉથનો એક ગેટ અત્યારે તો ઓપન થશે? જો તમિલનાડુમાં અત્યારે તો જો ધીરે ધીરે ક્યાંક 4 બેઠકો ગઈ વખતે તો હાંસલ કરી હતી, તો આ વખતે કદાચ જો ડબલ ડિજિટમાં આવી જાય તો સાઉથનો એક ગેટ ઓપન થઈ શકે તેવી પણ બાબત જોવા મળી રહી છે. શું કહેશો આપ તેને લઈને? પણ એની અંદર હું પ્રિયંકાજીની વાત સાથે ઘણો બધો સંમત થઉં છું. इनकी एक बात से साथ मैं काफी हद तक सहमत हूँ, क्योंकि जो द्रविडियन वाला जो फैक्टर आ रहा है उसके पीछे क्या रीजन जो है डिलिमिटेशन वाला, जो वहां पे काफी असर कर रहा है,
उसकी वजह ये है कि नॉर्थ वर्सेस साउथ हो रहा है। आपको मैं थोड़ा पीछे ले जाना चाहूंगा यज्ञ जी कि 89-91 के अंदर, अगर 89-90 के इलेक्शन को आप देखेंगे तो उस इलेक्शन के दौरान यही मुद्दा काफी हद तक हावी हुआ था। राजीव गांधी ने जब वहां पे कुछ ऐसे स्टेटमेंट दिए थे जब वो प्रधानमंत्री थे, उसके बाद वहां पे रीजनल पार्टी का जन्म हुआ और वो ये सांस्कृतिक और इनकी भाषा की बात को काफी वजन दिया गया। और डिलिमिटेशन की अगर बात की जाए तो डिलिमिटेशन में ये प्रोटेस्ट होने की वजह भी ये थी कि नॉर्थ के अंदर सीट बढ़ती जा रही थी, वेस्टर्न बेल्ट के अंदर सीट बढ़ती जा रही थी और साउथ के अंदर कम हो रही थी। तो ये सब कुल मिला के जो असर दिख रहा है वो ये भी असर दिख रहा है। दूसरी बात यह है कि बंगाल की अगर बात कही जाए तो अभी मेरे पास तो डेटा, इन्होंने जो डेटा अपडेट किया वो काफी हद तक सरप्राइजिंग है, क्योंकि इतना थंपिंग वोटिंग कभी आज तक पश्चिम बंगाल में भी 90% के पास, जहां तक मेरा नॉलेज है वहां तक 90% तो कभी नहीं हुआ है। हालांकि वहां पे माटी और मुठी इस बार दो मुद्दे पे चलेगा। माटी जो ममता का है, मां मानुस वाला मामला जिसको पार्टी कह के वो वहां पे प्रचार कर रहे हैं। 2011 से उनका ये कैंपेन वहीं पे चल रहा है। उसके साथ अब जब मानुस और यूथ को लेके मोदी पार्टी के सामने मोदी ये जो बीजेपी ने कैंपेन किया है तो वो काफी असरकारक वहां पे पश्चिम बंगाल में अभी तक दिख रहा है। तो वो एक जरिया है। जो वोटिंग पैटर्न अलग है, लेकिन इस बार बीजेपी ने ये वोटिंग पैटर्न को पकड़ा है और उस वोटिंग पैटर्न को पकड़ के उसके लिहाज से वो आगे बढ़े हैं। तो मुझे लगता है कि काफी एडवांटेज उनको मिल रहा है और यही चीज राहुल गांधी ने भांप ली है। आज मैं राहुल गांधी का एक ट्वीट देख रहा था तो उसके अंदर उन्होंने ये कहा कि अगर ममता बनर्जी ने कुछ चीजों में अगर संयम रखा होता तो शायद बीजेपी को अपनी घुसपैठ बनाने में इतनी आसानी नहीं होती। मैं जरा थोड़ा इसको एलोबरेट करके मैं बता रहा हूँ, लेकिन ये चीज काफी हद तक असर कर रही है। तो इसीलिए मैं ये मानता हूँ कि वहां पे काफी हद तक ये एक असर देखने को मिलेगा। બિલકુલ બિલકુલ પ્રિયંકાજી, જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીને આખો અત્યારે તો જે કહેવાય ને કે આખો અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાઉથ એ ક્યાંક કલ્ચર ઉપર અત્યારે તો જે ક્યાંક ચર્ચાઓ જોવા મળી રહી છે, તો બીજી બાજુ જ્યારે પૂર્વની વાત કરવામાં આવે તો ત્યાં તો કોઈક અલગ જ મુદ્દાઓ અત્યારે તો જે ચર્ચાઈ રહ્યા છે. શું લાગે છે આ વખતે પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે વોટિંગ જે જોવા મળી રહ્યું છે, જ્યારે હું આજની 152 બેઠકની વાત કરું તો એમાંથી ગયા વર્ષે એટલે કે જ્યારે 2021માં જ્યારે ઇલેક્શન થયું હતું તેમાં ટીએમસીએ 92 બેઠક જે હાંસલ કરી હતી ને ભાજપે 59 અને અધર પાર્ટીએ માત્ર એક જે સીટ હાંસલ કરી હતી. એટલે એમ કહેવાય કે આ 60% બેઠકો ઉપર અત્યારે તો જે આ કહેવાય ને કે ચૂંટણી છે, જો આ 152માંથી 60% પણ જો ભાજપ કેપ્ચર કરી શકે, એટલે કે જો 100 પણ અત્યારે તો જો થઈ જાય તો એમ કહેવાય કે ના 142માં ક્યાંક એ લોકો સરકાર પણ બનાવી શકે છે. શું લાગી રહ્યું છે પશ્ચિમ બંગાળને લઈને પણ, જે પ્રમાણે વોટિંગ પણ સામે આવ્યું છે અને પ્લસ બીજી બાજુ જે અત્યારે સિચ્યુએશન પણ જોવા મળી રહી છે, શું કહેશો આપ? इट्स अ वेरी इंटरेस्टिंग क्वेश्चन यज्ञभाई, અને आपने खबर જ હશે कि हाउ डू दे कैंपेन, बीजेपी किस तरह से कैंपेन करता है. उनका कैंपेन इलेक्शंस के 1-2 महीने पहले चालू नहीं होता, जिस हम तरह से देखते हैं कि ऑपोजिशंस थोड़े से उसमें लिथार्जिक हो जाते हैं. पर बीजेपी का आप देखेंगे तो हम लास्ट के 3 साल भी देखें तो हमने टाइम टू टाइम हमने ये देखा है कि वहां पे रायट्स कुछ ना कुछ जरूर हुए हैं. वेस्ट बंगाल में रूरल पॉकेट्स का अगर हम बात करें तो उसी एरियाज में सबसे ज्यादा जो लोकल्स हैं उनके ऊपर भी अटैक्स हुए थे. हमें याद है कि बीजेपी ने बहुत बड़ा मुद्दा उठाया था ये लॉ एंड ऑर्डर को लेके. ये भले ही वो लोकल लॉ एनफोर्समेंट हो, लोकल पुलिस हो या हमारी इन्वेस्टिगेटिंग एजेंसीज हो, तो ये चीज पूरी तरह से एक नैरेटिव जरूर बना है. और कितना सच है कितना नहीं है वो उसमें अभी हम नहीं जाएंगे, पर फिर भी ये जो पॉइंट बना है, जो लोगों के साथ ये कनेक्ट जरूर बना है कि एक करप्ट गवर्नमेंट वहां पे जरूर है. तो एक एंटी इनकम्बेंसी का कुछ पॉकेट्स में हमें जरूर देखने को मिला है, क्योंकि हमने ये जो राइट्स हैं उसको भी हमने काफी बारीकी से जब कवर किया था तब भी हमें यही देखने को मिला था कि जो लोकल लीडर्स हैं उनको भी संभाला नहीं जा रहा था, उनसे भी पूरा जो केओस बन गया था वहां पे संभाला नहीं जा रहा था. अब एक तरफ आप बात करते हैं डेवलपमेंट की, दूसरी तरफ आप बात करते हैं कि रायट्स हो रहे हैं.
तो हमें ये गुजरात में बैठे बैठे हमें बहुत अच्छे से पता है यज्ञ भाई एंड भार्गव भाई कि आपको बिजनेस डेवलपमेंट होने के लिए आपको पहले पीस चाहिए, आपको पहले शांति चाहिए। अगर आप वो ही मेंटेन नहीं कर पा रहे हैं तो आप डेवलपमेंट की बात तो एक विरोधाभास में आप बात कर रहे हैं जिसका कोई मतलब नहीं है, और जो वेस्ट बंगाल की जनता को शायद समझ आ रहा है। जिस तरह से सेंटिमेंट हम देख रहे हैं उससे ये मालूम पड़ रहा है, क्योंकि लास्ट का हम 1 साल नहीं, हम लास्ट के 5 साल का पूरा एनालिसिस करते हैं, और हम लास्ट 5 साल में मैं खुद मैं ग्राउंड पे भी रही हूँ वेस्ट बंगाल में, वहां पे भी मैंने लोगों से भी बात की है, तो उससे भी यही ज्यादा सब समझ में आता है कि ये जब राइट सब इतने ज्यादा बाहर आते हैं, लॉ एंड ऑर्डर सिचुएशन इतनी ज्यादा जब बाहर आ जाती है, और ममता बनर्जी के अगेंस्ट में जब ये सीबीआई ईडी और इन सब के अगेंस्ट भी इफ शी इज चैलेंजिंग, तो कुछ तो एक मुद्दा जरूर बनता है जिसके साथ लोगों का कनेक्ट हो रहा है। अब वो एंटी इनकम्बेंसी के से अपनी तरफ अगर ममता बनर्जी कितना खींच पाती है, वो भी एक उनका एक लिटमस टेस्ट है एज अ पॉलिटिशियन कि कितना अभी तक उन्होंने ग्राउंड पे बना के रखा है। पर एक हम अगर ये पूरा डिस्कोर्स देखें और हम अगर पूरा वेस्ट बंगाल देखें तो बहुत ही इंटरेस्टिंग पॉइंट है ये आपने जो बोला कि रूरल और अर्बन एरियाज का भी हमको अलग अलग तरीके से भी हमें देखना पड़ेगा, क्योंकि जो ये लॉ एंड ऑर्डर सिचुएशन थी कई सारे पॉकेट्स में सीमित रह गई थी, पर वहां का भी एक बहुत बड़ा मुद्दा उस समय पे दिल्ली तक ये पहुंचा था। બિલકુલ બિલકુલ. અને ક્યાંક સવાલ એ છે કે આ વખતે શું દીદીનો દબદબો જોવા મળશે કે પછી ભારતીય જનતા પાર્ટીનો ઉદય પણ થશે? ભાર્ગવભાઈ, ક્યાંક ફર્સ્ટ ફેઝમાં 90% મતદાનની ધરાવતો જે બાબત જોવા મળી રહી છે, અને બીજી બાજુ જે રીતે મેં કહ્યું ને કે 152 બેઠકની વાત કરું તો ક્યાંક 60% જેટલી બેઠકો ધરાવતો ભારતીય જનતા પાર્ટી ક્યાંક જીતે તો ક્યાંક આખું એટલે કહે ને કે ના ચેન્જ આવી શકે તેવું લાગી રહ્યું છે. પણ ભાર્ગવભાઈ, દર વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી હોય ને, આ ચૂંટણી લોહિયાળ ચૂંટણી જ કહેવાતી હોય છે, તોફાની ચૂંટણી અત્યારે તો જે કહેવાતી હોય છે. અને આજની જે પ્રમાણેની વાત કરવામાં આવે તો જે શુભેન્દુને જે પ્રમાણે ક્યાંક માર મારવામાં આવ્યો દરેક લોકો દ્વારા, જે આખી પરિસ્થિતિ પણ ક્યાંક જે સામે આવી, કઈ રીતે જોઈ રહ્યા છો આ પશ્ચિમ બંગાળને પણ? કારણ કે ચોથી ટર્મ લડવા માટે અત્યારે તો મમતા બેનર્જી તૈયાર છે, પણ ક્યાંક જે વોટિંગ પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે, જે પરિસ્થિતિ પણ છે, શું આ વખતે ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરો યા મરોની પરિસ્થિતિ પર છે એ ચોક્કસથી કહી શકાય આ વખતે ભારતીય જનતા પાર્ટી? કારણ કે જો કદાચ હારી જાય તો પછી જે પ્રમાણે અત્યારે જે ઇન્ડિયા એટલે ઇન્ડિયા એલાયન્સ છે આખું, અને તેમાં મમતા બેનર્જી ક્યાંક લીડ કરી શકે છે, અને દરેક લોકો ભેગા મળીને ક્યાંક બીજેપીની સામે પણ ઊભા રહી શકે છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે આ કરો યા મરોની પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં ચોક્કસથી કહી શકાય. શું કહેશો આપ? બિલકુલ, ભાજપ માટે આ કરોયા મરોની સ્થિતિ છે, એમાં કોઈ બે મત નથી. કારણ કે આગળનું જો ઇલેક્શન તમે જુઓ, આની પહેલાનું જે લાસ્ટ ટાઈમ, એમાં મમતા બેનર્જીની સાથેની એક સાયકોલોજીકલ એક વોર, નવ વોર ત્યાં આગળ લડાઈ, અને જે પ્રકારે આ તોફાનો ત્યાં આગળ થાય છે, અને બીજી ભાષામાં કહીએ તો સોશિયો પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ આની ઉપર થઈ રહ્યું છે. હવે જયારે સોશિયો ઇકોનોમિક પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ જયારે આવતું હોય છે ત્યારે માણસ માટે સૌથી મહત્વની વસ્તુ જે છે એની રોટી, કપડા ઓર મકાન, આ 3 વસ્તુ એના માટે મહત્વની છે. તો આ સંજોગોની અંદર એક શાંતિની વાત અને એને ગ્લોરીફાય કેવી રીતે કરવી. ગઈ વખતે તમે જુઓ તો ગઈ વખતે મમતા બેનર્જી ખુદ હારી ગયા હતા, એમને બીજી વખત જયારે ચૂંટણી લડવી પડી તો સાયકોલોજીકલી ટીએમસી ને તોડવા માટે, ટીએમસી ના માણસોને સાયકોલોજીકલી તોડી નાખવા માટેની એક સ્ટ્રેટેજી હતી. એ વખતની જે વોટિંગ પેટર્ન હતી એનો બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ થયો હોય અને પછી આ કેમ્પેન આ વખતનું શરૂ થયું હોય ને, એવું સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. જેટલા વખતથી હું કેમ્પેનને જોઈ રહ્યો છું, ગઈ વખતના કેમ્પેનની તમે વાત કરો તો ગઈ વખતના કેમ્પેનની અંદર ઘણી બધી વસ્તુઓના લૂપહોલ હતા, જ્યારે લોકલ માણસો સાથેની કનેક્ટિવિટી બહુ ઓછી દેખાતી હતી બીજેપીની. આ વખતે લોકલ લોકો સાથેની કનેક્ટિવિટી બહુ ઘણી બધી વધી ગઈ છે. એના માટેના એમના કાર્યકર્તાઓ બંગાળ છોડીને બીજે ક્યાંય આવેલા લોકો છે, એ લોકોને જે રીતે ઉતારી અને એ પટ્ટાની અંદર જે કામ કરવામાં આવ્યું છે, જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને બહુ સાદું ઉદાહરણ આપું કે ગુજરાત, આપણે ગુજરાતી ચેનલ જે ગુજરાતની અંદર વસતા કેટલાક બંગાળીઓ છે જે બિઝનેસ સાથે સંકળાયેલા છે, ગુજરાત ને બંગાળમાં જે બિઝનેસ કરે છે, એ કોમ્યુનિટીને ત્યાં ઉતારવામાં આવી હતી.
એટલે આ જેમ હમણાં થોડી વાર પહેલા કહ્યું કે બિઝનેસ પ્રિયંકાજીએ કહ્યું કે બિઝનેસ વાળો જે મામલો છે એ દરેકને સ્પર્શે છે, તો એ કોમ્યુનિટીને બહુ સ્ટ્રેટેજિકલી ઉતારવામાં આવ્યું જે આની આગલા ઇલેક્શન ની અંદર નથી, 21ના ઇલેક્શન ની અંદર એ કોમ્યુનિટીને નથી ઉતારવામાં આવ્યું. હવે એ જ વસ્તુ મહારાષ્ટ્રના લોકોને ઉતાર્યા હોય. આ જે બીજેપીની જે દર વખતની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીનો આ વખતે બહુ ભરપૂર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના લોકોને પણ ત્યાં આગળ જે બંગાળી લોકો બિઝનેસ છે, બિઝનેસ રિલેશનશિપ જ્યાં આગળ છે ત્યાંથી કેવી રીતે કરવું, કારણ કે જો દેશનું આખું પોકેટ છે ને એ વેસ્ટર્ન બેલ્ટ છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. રાજસ્થાનને આપણે બીમારનું રાજ્યમાં લઈએ છીએ, મધ્યપ્રદેશને પણ લઈએ છીએ, પણ ત્યાં આગળના જે વેપારીઓ છે એમની ઇન્ફ્લુઅન્સ ઘણી બધી મોટી છે. એટલે તમે કંપનીઝ બી તમે જુઓ તો એના માલિકો ભલે બીજા રાજ્યોમાં સેટ થયા હોય, પણ તમને મારવાડી એટલે રાજસ્થાની મૂળ રાજસ્થાનના લોકો એ મોટા બિઝનેસમેન તરીકે બહાર આવ્યા છે. એ લોકોના જે બિઝનેસ કોન્ટેક્ટ છે એ બિઝનેસ કોન્ટેક્ટને સીધા ત્યાં આગળ કેવી રીતે અસર કરવા એ એક સ્ટ્રેટેજીનો ભાગ હતો આ વખતે. અને તમે કેમ્પેઇનની અંદર બી તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ આ ઇનહરન્ટ રીતે જેને કહેવાય કે આડકતરી રીતે આ મુદ્દાને મૂકવામાં આવ્યો હતો. એટલે આ બધી જ જે સામાન્ય માણસો, નાના નાના માણસોને અપીલ કરતી જે વાત છે ને એ અપીલ કરતી વાતને આ વખતે બીજેપીએ બહુ જ સારી રીતે બંગાળની અંદર મૂકી છે. અલબત્ત સાઉથની અંદર એ કેટલા સફળ જાય છે એની અંદર એ મને ખબર નથી, અને એ મને બહુ શક્યતાઓ બહુ સાઉથમાં ઓછી દેખાઈ રહી છે. પણ પશ્ચિમ બંગાળની અંદર ગઈ વખત કરતા વધારે કાઢી શકશે એમાં કોઈ બેમત નથી. કે આ વખતે જ્યારે જે પ્રમાણેનું ઇલેક્શન, વોટ શેર અને ક્યાંક આ વખતે વધારે પડતો વહેંચાય, જે પ્રમાણે અમિત શાહે પણ કહ્યું હતું કે હું 15 દિવસ અહીંયા જ બેઠો છું, જે ટીએમસીના જે પણ કોઈ લોકોએ જે કંઈ કરવું એ કરી લો, હું અહીંયા જ બેઠો છું, અને જે પ્રમાણે સીઆરપીએફમાં જે અત્યારે ઉતારવામાં આવી હતી એની ઉપરથી કહી શકાય ખરી કે આ વખતે જે ઇન્ટરેસ્ટિંગ જે પશ્ચિમ બંગાળનું જે ઇલેક્શન તો જોવા મળશે, પણ ક્યાંક પરિવર્તનની વાત જોવા મળી રહી છે કે પછી પુનરાવર્તન જ અત્યારે તો જોવા મળશે? ભાર્ગવભાઈ, જો એક વસ્તુ યજ્ઞભાઈ બહુ નક્કી છે કે પશ્ચિમ બંગાળની વોટિંગ પેટર્ન બહુ જુદી છે. એટલે તમને કહું કે 3 રાજ્યોનું થોડુંક સમજણ માટે એક ઉદાહરણ આપું તમને. અડીને આવેલા 3 રાજ્યો પશ્ચિમ બંગાળની સાથે, એક તો બિહારને અડીને પશ્ચિમ બંગાળ, એના પછી બિહારને અડીને ઉત્તર પ્રદેશ. આ 3 રાજ્યોમાં જેમ કે વેસ્ટર્ન બેલ્ટની અંદર તમે જાઓ તો વેસ્ટર્ન બેલ્ટમાં વોટિંગ પેટર્ન લગભગ બધે સરખી છે. તો વેસ્ટર્ન બેલ્ટ જેવી વોટિંગ પેટર્ન ત્યાં આગળ નથી. 3 રાજ્યોમાં વોટિંગ પેટર્ન અલગ છે. એટલે 3 રાજ્યોની વોટિંગ પેટર્નને તમારે સમજવી પડે. બિહારની વોટિંગ પેટર્નને સમજવી પડે. આ વખતે તમે જુઓ, તમે આ બંગાળની અંદર મમતા જે જીતે છે એ સૌથી વધારે મહિલા વોટથી જીતે છે. તમે ગઈ વખતના ઇલેક્શનના આંકડા તમે જયારે કાઢીને જુઓ તો 21ની અંદર જયારે મમતાને સૌથી વધારે મહિલા વોટર્સે વોટ આપ્યા હતા 40%, જયારે બીજેપીને નહોતા મળ્યા. હવે એ બીજેપીને જયારે એ વોટ નતા મળ્યા એનો ખામિયાજો બીજેપીને ઉપાડવો પડે તો. એટલે વોટર્સે વોટ બેંક ટીએમસી ની છે એ વિસ્તારની અંદર. હવે વુમન વોટર્સને કેવી રીતે આકર્ષી શકાય છે એ અગત્યનું છે. એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે. જેમ કે સાઉથની વાત કરીએ તો તમે સાઉથની અંદર એક સાયકલની યોજના એ આખા જ રાજકારણને બદલી નાખ્યું. તો આ જ વસ્તુને તમે બહુ જ માઇન્યુટલી ઓબ્ઝર્વ કરીને અને માઇન્યુટલી પ્લે આઉટ કરીને જયારે બીજેપી આમાં નીકળ્યું હોય ત્યારે મમતાની કોર વોટ બેંક કઈ છે તો એ એમને છેલ્લા 3 ઇલેક્શનને જોવું છે. એટલે તો મેં કહ્યું કે મધર માનુસ ઓર માટી, એટલે માટી જે એનું આખું કેમ્પેઇન છે એની અંદર એની જે કોર જે રીતની હડ્ડી કહેવાય ને જે કરોડરજ્જુ એ એની વુમન વોટ બેંક છે. તો એ છે કે ના આ વખતે પશ્ચિમ બંગાળમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? પ્રિયંકાજી, ખાલી 30 સેકન્ડ, શું લાગે છે પરિવર્તન કે પુનરાવર્તન તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ બંનેમાં? प्रियंका एक बार वापस रिपीट करेंगे आपका आवाज कट? प्रियंका जी, જે પ્રમાણે અત્યારે હાલ પરિસ્થિતિ છે, શું લાગે છે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં કોઈ ચેન્જ જોવા મળશે આ વખતે, કે પછી જે હતી એની જ અત્યારે હાલ તો જે સરકાર જોવા મળશે? आई थिंक डेफिनेटली ये थोड़ा सा स्केल्स टिप तो जरूर होंगे इस बार. नंबर्स काफी ज्यादा इंटरेस्टिंग रहेंगे देखने के लिए, और आगे की जो ट्रैजेक्टरी है बीजेपी के लिए और ऑपोजिशन के लिए काफी ज्यादा इंपॉर्टेंट डेटा भी होगा उनके लिए. क्योंकि वेस्ट बंगाल, जैसे हम पहले भी बात कर रहे थे कि एक एनोमली है, तमिलनाडु भी एक एनोमली है. वहां पे
थोड़ी उसकी अलग पॉलिटिक्स है, अलग डिस्कोर्स है, वहां के लोगों को कुछ अलग डिस्कोर्स समझ में भी आता है। तो ये जो वेस्ट बंगाल की जो हमने बात की, एक जो लॉ एंड ऑर्डर वाली जो इशू मैं बता रही थी, भार्गव जी भी बता रहे थे, आपने भी कहा कि हर बार हम देखते हैं एज पत्रकार कि जो इलेक्शन वेस्ट बंगाल में होता है, काफी इट इज मतलब स्टोन पेल्टिंग होती ही होती है। एक रिपोर्टर को हमें पता है कि हमको असाइन करना ही पड़ता है कि स्टोन पेल्टिंग कवर करेगा वो इंसान। तो ये सारी चीजें हमें पता है कि ये चीजें एक्सपेक्ट की जाती है वेस्ट बंगाल में, और ये इतनी नॉर्मल हो गई है। तो ये सारी चीजें इस बार आई थिंक इफेक्ट करेंगी। और कई सारे जो अदर फैक्टर्स हैं, जो भार्गव जी भी बता रहे थे, विमेन वोटर्स की जो बात है, क्योंकि इस बार डिस्कोर्स प्रधानमंत्री का भी अगर आप देखेंगे तो उनका भी अपील जो है वो विमेन वोटर्स की तरफ ज्यादा रहा है। विमेन्स रिजर्वेशन बिल की अगर हम बात करें, उसके बाद जो उनका स्पीच रहा है उसकी अगर हम बात करें, तो दैट वाज आल्सो अपीलिंग टू दैट डेमोग्राफी। तो ऑफ कोर्स थोड़ा टिपिंग स्केल जरूर होगी इस बार। किस तरफ और किस तरह जाता है वो नंबर से ज्यादा हमें ज्यादा पता पड़ेगा। બિલકુલ બિલકુલ ભાર્ગવભાઈ અને પ્રિયંકાજી, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વોટિંગના જે આંકડા સામે આવી રહ્યા છે, હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.